નમસ્કાર 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 વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મારા ધોરણ 6 ના સામાજિક વિજ્ઞાનના સોલ્જર્સ, આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 6 ની અંદર વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 7 કે જેનું નામ છે ભારતના સાંસ્કૃતિક મૂળ. આ ભારતના સાંસ્કૃતિક મૂળની અંદર આજનો ટોપિક છે આપણો જૈન મત. આપણે વાલા વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરની અંદર બૌદ્ધ ધર્મ અને બૌદ્ધ ધર્મ વિશેની માહિતી મેળવી. ભગવાન ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ એમને જ્ઞાન પ્રાપ્ત થયું, કેવી રીતે એને પોતાના ગૃહનો ત્યાગ કર્યો હતો, જીવનમાં સૌપ્રથમ એણે એક રોગી, એક વૃદ્ધ અને શબ એટલે કે લાશને જોયા બાદ એના જીવનમાં કેવી રીતે એક પરિવર્તન આવ્યું, એના વિશે સંપૂર્ણ બૌદ્ધ કથાઓ વિશેની આપણે માહિતી ગયા લેક્ચરની અંદર મેળવી ચૂક્યા. આજે આપણે આજના લેક્ચરની અંદર જૈન મત વિશે એટલે કે ખાસ કરી અને મહાવીર સ્વામી જે છે એના વિશેની એ જૈન કથાઓ વિશેની માહિતી એ આજે આપણે આજના લેક્ચરની અંદર મેળવવાની છે. તો ઝડપથી મારી સાથે જોડાઈ જાઓ અને બુક પેન લઈને બેસી જાઓ અને આ લિંકને તમારા મિત્રો સુધી શેર કરી દો કે જેથી કરી એ પણ ગુજરાતનું નંબર 1 પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલનો લાભ લઈ શકે. તો ઝડપથી મારી સાથે જોડાઈ જાઓ અને આપણે શરૂ કરીએ છીએ પાઠ નંબર 7 જે ભારતના સાંસ્કૃતિક મૂળ કે જેની અંદર જૈન મત એને કે જૈન ધર્મ છે એના વિશેની માહિતી, સંપૂર્ણ માહિતી આજે આપણે આજના લેક્ચરની અંદર મેળવવાના છીએ. તો જૈન ધર્મના કયા કયા સિદ્ધાંતો હતા એના વિશેની માહિતી આપણે ચાલુ કરી દઈએ છીએ. ચાલો, શું કીધું છે જો બાળકોમાં, તો કે જૈન મત, જૈન ધર્મ એક અન્ય મહત્વપૂર્ણ દર્શન છે. જેવી રીતે આપણે જોયું હતું પ્રાચીન ઋષિમુનિઓ વિશેની માહિતી મેળવી હતી, ત્યારબાદ ખાસ કરીને બૌદ્ધ દર્શન વિશેની માહિતી મેળવી, એવી રીતે જૈન મત એને ઘણું બધું આપણે ભણ્યા હતા ગયા લેક્ચરમાં. ઉદ્દાલક વિશેની માહિતી મેળવી હતી, ગાર્ગી વિશેની માહિતી મેળવી હતી, યાદ છે તમને? અને જો જેટલાને યાદ નથી અથવા તો નથી ખબર એને આપણી જ આ યુટ્યુબ ચેનલમાં આપણા પડેલા લેક્ચરને જોવાના રહેશે, બરાબર? તો જૈન ધર્મ એ એક અન્ય મહત્વપૂર્ણ દર્શન છે ભાઈ, જે સમયે લોકપ્રિય બન્યું હતું. એને લોકપ્રિય એટલે લોકોને પ્રિય, લોકપ્રિય એટલે શું થાય તો કે લોકોને પ્રિય, લોકોને પ્રિય બન્યું હતું એ સમયે જૈન દર્શન. જો કે વધુ પ્રાચીન મનાય છે અને એ પ્રાચીન એટલે શું થાય તો કે જૂનું, પ્રાચીન એટલે શું થાય તો કે જૂનું, જૂનું મનાય છે. સિદ્ધાર્થ ગૌતમની જેમ જ એને બૌદ્ધ ધર્મની અંદર ગૌતમ બુદ્ધ હતા એની જેમ જ જૈન ધર્મની અંદર રાજકુમાર વર્ધમાન કે જે આપણે મહાવીર સ્વામી તરીકે ઓળખીએ છીએ, એના બાળપણનું નામ વર્ધમાન હતું. એનો જન્મ 6ઠી સદી એટલે કે સામાન્ય સંવત પૂર્વે બિફોર કોમન એરાની શરૂઆતમાં જ થયો હતો. મહાવીર સ્વામી જે છે કે જેના બાળપણનું નામ હતું વર્ધમાન, અને આ વર્ધમાનનો જન્મ ઈસવીસન પૂર્વે બિફોર કોમન એરા 6ઠી સદી અંદર, પૂર્વે 6ઠી સદીની અંદર થયો હોવાનું માનવામાં આવે છે, બરાબર ને? તેમનો જન્મ સ્થળ હતું વૈશાલી શહેર. આજે મહાવીર સ્વામી છે ભાઈ રાજકુમાર વર્ધમાન, આ રાજકુમાર વર્ધમાનનો જન્મ ક્યાં થયો હતો તો કે વૈશાલી. ક્યાં આવ્યું તો કે હાલ બિહારમાં આવ્યું છે. ક્યાં આવ્યું છે? હાલમાં બિહારમાં આવેલું છે. તેમણે 30 વર્ષની ઉંમરે પોતાનું ઘર છોડી અને આધ્યાત્મિક જ્ઞાનની શોધ કરવા નીકળી પડ્યા હતા. કે પોતે 30 વર્ષના હતા ત્યારે એ પોતાનું એને ગૃહનો ત્યાગ કર્યો હતો, બરાબર? તો આવા હતા વર્ધમાન કે જે વૈશાલી શહેરની અંદર જન્મ થયો હતો અને 30 વર્ષે પોતાનો જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પોતાના ઘરને છોડી અને નીકળ્યા હતા. તેમણે તપસ્વી જીવનની શિસ્તનું પાલન કર્યું. એને આપણે જો ઘણીવાર સ્કૂલમાં ટ્યુશનમાં શિસ્ત બહુ જરૂરી હોય, તો આ જીવન જે છે તપસ્વી જીવન, તો આ તપસ્વી જીવનમાં પણ શિસ્તનું બહુ જ મહત્વ હોય. 12 વર્ષ પછી તેમણે અનંત જ્ઞાન પ્રાપ્ત થયું, અનંત અથવા તો પરમ વિવેકથી પ્રાપ્ત થયું. તેઓ મહાવીર અથવા તો મહાનાયક તરીકે જાણીતા થયા. 12 વર્ષના બાદ એમને જ્ઞાન પ્રાપ્ત થયું અને તેઓ મહાવીર અથવા તો મહાનાયક તરીકે ઓળખાયા. તેમણે પોતાના પ્રાપ્ત થયેલા જ્ઞાનનો પ્રચાર એટલે થાય ફેલાવો. પ્રચાર એટલે શું થાય બેટા તો કે સાહેબ તમે કીધું ને ફેલાવો, હા, તો પ્રચાર એટલે થાય ફેલાવો. એકદમ સાચી વાત છે. જૈન મતનો આપણે અભ્યાસ કરીએ છીએ. શેનો? જૈન મતનો. એમાં શું છે તો કે જૈન ધર્મ જે છે ને એ એક અન્ય મહત્વપૂર્ણ દર્શન છે જે લોકપ્રિય હતું એ સમયમાં, એટલે કે પ્રાચીન હતું.
જેની અંદર રાજકુમાર વર્ધમાન જે છે એની વાત છે. એનો જન્મ 6ઠી સદીમાં થયો હતો, ઈસવીસન પૂર્વે વૈશાલી શહેરમાં થયો હતો. ત્યારબાદ 12 વર્ષની ઉંમરે એમણે જ્ઞાન પ્રાપ્ત કરી. 12 વર્ષની ઉંમરે જે છે એને અનંત જ્ઞાન પ્રાપ્ત શિસ્તોનું પાલન કરીને મેળવ્યું. બરાબર, તપસ્યા કરી 12 વર્ષ સુધી અને મહાવીર જે છે મહાનાયક તરીકે ઓળખાણા. 30 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો અને 12 વર્ષ પછી જે છે એમને જ્ઞાન પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવે છે? આ છે ભગવાન મહાવીરનું પરંપરાગત ચિત્ર. એને ભગવાન મહાવીર હતા એનું પરંપરાગત ચિત્ર છે. બરાબર, તો આ જૈન મતની અંદર આપણે આગળ વધીએ છીએ. હવે આપણે આગળ અભ્યાસ કરવાનો છે એમાં. હજી ચાલો આગળ અભ્યાસ કરીએ. એની પહેલા લાઈક કરવાનું બાકી છે ઘણાને. લાઈક કરી દેજો સેજ. ચૂકશો નહીં તો કે ના ચૂકે. જૈન શબ્દ જીન પરથી ઉતરી આવ્યો છે. તમારા માટે આઈએમપી છે. જૈન શબ્દ કયા શબ્દો પરથી? તો કે જીન શબ્દો પરથી, જેનો અર્થ થાય છે જીતનાર. જેનો અર્થ શું થાય છે? તો કે જીતનાર એવો અર્થ થાય છે. આ તમારા માટે આઈએમપી બની શકે ભાઈ. એને કે જૈન શબ્દનો અર્થ શું થાય? તો કે જૈન શબ્દનો અર્થ જીતનાર થાય. કયા શબ્દો ઉપરથી? તો કે જીન ઉપરથી ઉતર્યો છે. જીન એટલે જીતનાર. એને બોલો અલ્લાઉદ્દીનનું જીન નહીં હો ભાઈ. પણ તે પ્રદેશ અથવા તો દુશ્મનોના વિજયનો ઉલ્લેખ નથી કરતો. જીતવાની વાત સાચી, પણ દુશ્મનો સામે જીતવાનું કે કોઈ પ્રદેશ કે કોઈ રાજ્ય જીતવાનું એ જીતવાની વાત નથી કરતું. તો અરે ભાઈ એ તો અજ્ઞાનતા અને જે મોહ છે, ખોટી ઈચ્છા છે, એના ઉપરનો જે વિજય કરીએ એનો ઉલ્લેખ કરે છે. કે જે અજ્ઞાનતા છે, જે આપણે અજ્ઞાન માણસો છે, અજ્ઞાન ક્યાંક ને ક્યાંક ધરાવે છે, તો એ અજ્ઞાનતા ઉપર મોહ છે, ખોટી ઈચ્છા છે, એની ઉપર આપણે વિજય મેળવવાનું છે. બરાબર ને? આપણે બધા જ્ઞાની થવાનું છે અને ખોટી આપણી જે લોભ, લાલચ, મોહ, ઈચ્છા એને આપણે છોડવાની છે. બરાબર, જેથી કરી અને જ્ઞાન પ્રાપ્તિ સુધી આપણે પહોંચી શકીએ. જેથી કરીને ક્યાં સુધી પહોંચી શકીએ? તો કે સર જ્ઞાન પ્રાપ્તિ સુધી આપણે પહોંચી શકીએ. જૈન ધર્મના ઉપદેશની અંદર અહિંસા, એને અહિંસા મેં કાલે જ સમજાવ્યું હતું ગયા લેક્ચરમાં કે મન વચન કર્મથી હિંસા ન કરવી એને અહિંસા કહેવાય. કોઈનું ખરાબ ન કરવું, કોઈનું ખરાબ ન વિચારવું, એને તો બોલવું નહીં, ખરાબ બોલવું નહીં, ખરાબ કરવું નહીં, ખરાબ વિચારવું નહીં, તો એ અહિંસાની વાત છે. બરાબર ને? તો એ અહિંસા, અને આ અહિંસાની અંદર અનેકાતવાદ અને અપરિગ્રહનો સમાવેશ થાય છે. એને અનેકાતવાદ અને અપરિગ્રહનો સમાવેશ થાય છે અહિંસામાં. જે વિચારો મોટે ભાગે બૌદ્ધ અને વૈદાનિક વિચારધારાના વિચારોને પ્રસ્તુત કરે છે. બરાબર, બૌદ્ધ ધર્મની અને વૈદાનિક વિચારધારાઓને પ્રસ્તુત કરે. જે ભારતીય સંસ્કૃતિના કેન્દ્રમાં છે. અહિંસા છે ભાઈ, એ આપણી ભારતીય સંસ્કૃતિના કેન્દ્રમાં છે. આપણે ખોટી રીતે કોઈને પરેશાન કે હેરાન કરતા નથી. આમાંના પહેલા વિચારો એ મહાવીરના આ વિધાન દ્વારા સમજાવી શકાય છે. પહેલા જે શબ્દો જે છે, બરાબર ને, કયા? તો કે અનેકાતવાદ અને અપરિગ્રહ. બરાબર, શું છે આ વ્યાખ્યા? તમારા માટે આઈએમપી છે, તમને પૂછાય એવી છે ભાઈ. બરાબર, તો નોટ કરી લેજો ખાસ. પહેલું આવે છે અનેકાંતવાદ. બરાબર, કે અનેકાંતવાદનો અર્થ માત્ર એક બાજુ દ્રષ્ટિકોણ નથી ભાઈ. એટલે કે સત્યના ઘણા બધા પાસા હોય. સાચી વાત છે. તેને ફક્ત એક જ વિધાન દ્વારા સંપૂર્ણ રીતે સમજાતી શકાતું નથી. અનેકાંતવાદ એટલે શું છે? તો કે ફક્ત ને ફક્ત એક બાજુનો દ્રષ્ટિકોણ નથી. સત્યના ઘણા બધા પાસા હોય, એને ફક્ત એક જ વિધાન દ્વારા ક્યારેય સંપૂર્ણ રીતે સમજાવી શકાતું નથી. તેને અનેકાંતવાદ કહેવામાં આવે છે. બરાબર, ત્યારબાદ આવે છે અપરિગ્રહ. ત્યારબાદ શું આવે છે ભાઈ? તો કે સર અપરિગ્રહ. હવે આ અપરિગ્રહ એટલે શું? તો કે એનો અર્થ એવો થાય કે અપરિગ્રહ એટલે સંગ્રહ ન કરવો. સંગ્રહ ન કરવો. શેનો સંગ્રહ ન કરવો સાહેબ? તો કે ભૌતિક જે સુખ સુવિધા વાળી વસ્તુ હોય એનાથી દૂર રહેવાનું, અને જીવનની ફક્ત જે જરૂરિયાત પૂરી કરે એવી વસ્તુ હોય એને જ પોતાને મર્યાદિત રાખવાની સલાહ આપે એને અપરિગ્રહ કહેવામાં આવે છે. બરાબર, તો અપરિગ્રહ એટલે શું? તો કે સંગ્રહ ન કરવો અને ભૌતિક વસ્તુઓથી દૂર રહેવું. વધારે પડતી આપણે જે જરૂરિયાત વગરની વસ્તુઓ આપણે સાચવીને બેઠા હોઈએ, એને જે આપણે જરૂરી જ ના હોય, જીવનમાં જરૂરી હોય એટલી જ વસ્તુ સાચવવી. તો જરૂરી વસ્તુઓ જ પોતાને મર્યાદિત જરૂરી જે છે
એ જ પોતાની પાસે રાખવી. વધારે સુખ સુવિધા ભોગવવા માટે વસ્તુનો સંગ્રહ ન કરવો, તો એને તો અપરિગ્રહ કહેવામાં આવે છે. એને ઘણી વખત આપણે સુખ સુવિધા માટે ઘણી બધી વસ્તુઓ આપણે સાથે રાખીએ છીએ. ત્યારબાદ જૈન ધર્મની અંદર મનુષ્ય લઈને અદૃશ્ય જીવો સુધીના તમામ જીવંત પ્રાણીઓને પરસ્પર જોડાણ અને પરસ્પર નિર્ભરતા ઉપર ભાર મૂકે છે. શેમાં? તો કે જૈન ધર્મમાં. શું કીધું છે? તો કે મનુષ્ય, અદૃશ્ય જીવો અને જીવંત પ્રાણીઓ, આ ત્રણેયમાં પરસ્પર જોડાણ થાય. એ પછી મનુષ્ય હોય, અદૃશ્ય જીવો હોય કે જીવજંતુ હોય, આ ત્રણેય નિર્ભરતા, એને તો આ ત્રણેયની નિર્ભરતા ઉપર ભાર મૂકે. કારણ તો કે આ ત્રણેય એકબીજાના પૂરક છે. નિર્ભરતા એટલે કે એકબીજા ઉપર આધાર રાખનારા. એને જાણે અત્યારે તમે તમારા માતા પિતા ઉપર આધાર રાખનારા છો, એના ઉપર નિર્ભર છો ને, તો એવી રીતે નિર્ભરતા એટલે એકબીજાના ઉપર આધાર રાખનારા છે. પ્રાણીઓ હોય, અદૃશ્ય જીવો હોય કે મનુષ્ય હોય, એકબીજાના પૂરક, એકબીજાના વિના ટકી શકતા નથી. ત્રણેય જરૂરી છે. એની અંદર પ્રકૃતિ, પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિનો અભ્યાસ કરતા વૈજ્ઞાનિકોએ આ ગહન એટલે કે ખૂબ જ ઊંડું, ગહન એટલે ખૂબ જ ઊંડું સત્યની વારંવાર પુષ્ટિ કરી છે, સાબિત કર્યું છે. પુષ્ટિ કરી એટલે શું થાય? સાબિતી. સત્યને વારંવાર પુષ્ટિ કરી છે એટલે કે સાબિત કર્યું છે. તો ચાલો આપણે જોઈએ શું કીધું છે આગળ. શ્વાસ લેતા તમામ જીવંત, હાજર અને જીવિત અને સંવેદનશીલ જીવોને મારવા ન જોઈએ. એકદમ સાચી વાત છે. જે શ્વાસ લેતા હોય એ તમામ જીવંત જીવ હોય એને ક્યારેય મારવા જોઈએ નહીં. ન તો તેમની સાથે ક્યારેય હિંસા કરવી જોઈએ, ક્યારેય એની સાથે હિંસા પણ ન કરવી જોઈએ ભાઈ, બરાબર. ન તો દુર્વ્યવહાર કરવો જોઈએ, એને ખરાબ વ્યવહાર પણ કરવો જોઈએ નહીં. ન તો એને ત્રાસ આપવો જોઈએ, ત્રાસ નહીં આપવાનો. એને જીવો હોય, જો ઘણા પ્રાણીઓને હેરાન કરે, કૂતરાને પાણા મારે બેઠું હોય ને, એલા ભાઈ એને તારું શું બગાડ્યું છે, બરાબર ને? તો આવું નહીં કરવાનું, કોઈ જીવને હેરાન કરવાનું નહીં, એવું કે છે જો. અને ન તો એને દૂર કરવું જોઈએ, એને ક્યાંક થાય તો મદદ કરવી, બાકી એને હેરાન કરવું જોઈએ નહીં, બરાબર ને? તો તમે નહીં કરો ને, મને પ્રોમિસ કરો, હાલો પક્કા વાલા પ્રોમિસ હો. હા, તમે હેરાન નહીં કરો, જો મેં તમારી પાસે પ્રોમિસ લીધો છે, બરાબર. ચાલો હવે આપણે છે ને એ જાતક કથાઓની વિશેની વાત કરવાની છે, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની વિશે. જેમાં જાતક કથાઓ જે છે એ પેઢી દર પેઢી, કેવી રીતે ભાઈ? તો કે પેઢી દર પેઢી ભારતીય બાળકો અને પુખ્ત વયના લોકોને સમાન રીતે આનંદિત કરતી આવી છે. આ કથાઓ બુદ્ધના પૂર્વજન્મની વાર્તાઓ છે એની અંદર, અને ખૂબ જ રીતે બૌદ્ધ આદર્શોને વ્યક્ત કરે છે, બરાબર ને? જૈન ધર્મ હોય, બૌદ્ધ ધર્મ હોય, તો એની અંદર જે ભગવાન બુદ્ધ થઈ ગયા, તો એ બુદ્ધ ભગવાનની જે જાતક કથાઓ છે ને, એ બુદ્ધ ભગવાનના જાતક કથાઓની અંદર બુદ્ધ ભગવાનના જે પુનર્જન્મ હોય, પહેલાનો જન્મ, એ જન્મમાં કયા વ્યક્તિ હતા, શું કરતા હતા, એના વિશેની રસપ્રદ વાર્તાઓ એટલે આ જાતક કથાઓ. એક પ્રસિદ્ધ જાતક કથા છે, એની અંદર બુદ્ધ ભગવાન એ વાનરોના મોટા સમૂહના રાજા હોય છે. એને એક પુનર્જન્મની વાર્તા છે ભગવાન બુદ્ધની, કે જૂના સમયમાં એક વાનરોનો એક મોટો સમૂહ હોય, એ મોટા સમૂહના રાજા હોય. તેઓ એક વિશાળ વૃક્ષ નજીક રહેતા હોય, એક મોટું ઘેઘુર ઘટાદાર વૃક્ષ હોય અને એની નીચે રહેતા હોય છે, જેના પર મીઠા અને સુગંધિત ફળો લાગેલા હોય ભાઈ. એને મીઠા મીઠા મધુર અને સુગંધિત ફળ જે છે એ આ વૃક્ષો ઉપર લાગેલા હોય છે ભાઈ. અને વાનર રાજનો આદેશ હતો કે વૃક્ષનું એક પણ ફળ નીચે પડવું જોઈએ નહીં. વાનર રાજનો શું આદેશ હતો ભાઈ? તો કે એક પણ ફળ નીચે ન પડવું જોઈએ. છતાંય એક દિવસ એક પાકેલું ફળ નદીમાં પડી ગયું. ક્યાં પડી ગયું? તો કે નદીમાં પડી ગયું. અને પાણીના પ્રવાહ સાથે વહેતું 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 ફળ ઝાડમાં ફસાઈ ગયું અને તે રાજાના મહેલ સુધી લઈ જવામાં આવ્યું. ક્યાં સુધી પહોંચી ગયું? તો કે રાજાના મહેલ સુધી આ તો ફળ પહોંચી ગયું ભાઈ. પછી શું થયું? તો કે રાજા એ ફળના સ્વાદથી એટલો બધો મોહિત થઈ ગયો, એટલી બધી મજા આવી, એટલી બધી મજા આવી અને ભાઈ કે તેમણે પોતાના સૈનિકોને આ ફળનું વૃક્ષ શોધી કાઢવા માટે જણાવ્યું કે જાઓ સૈનિકો, આ જે ફળ છે એનું વૃક્ષ શોધી કાઢો, કે આ ફળ તો બહુ સારું છે, કે આપણે લગાડવું જોઈએ. કે લાંબા સમય શોધ્યા પછી આ વૃક્ષ જે છે એ મળી ગયું અને વાનરો તે ફળને ખાઈ રહ્યા હતા. સૈનિકો પર આક્રમણ કર્યું. સૈનિકોએ જે છે એ વાનરો પર આક્રમણ કર્યું.
વાનર રાજે પોતાના વાનરોને બચાવવા માટે માત્ર એક જ રસ્તો હતો, તેમણે નદી પર પાર કરવા માટે મદદ કરવી. નદી જે છે એને પાર થઈ જાય, એ પાર વહી જાય તો સૈનિકો જે આક્રમણ કરે છે એમાંથી બચી જાય. તેમણે નદી પાર કરવા માટે મદદ કરી, પરંતુ પોતે તે કરવા સક્ષમ નહોતા. તે બધાથી મોટા વાનર હોવાથી વાનર રાજે નદીના બીજા કિનારે એક વૃક્ષ પકડ્યું અને પોતાના શરીરને એક પુલ તરીકે બનાવ્યું. પકડી લીધું અને એક પુલ જેવું બનાવ્યું, જેથી કરીને એની ઉપર બધા વાનરો વયા જાય. આ પ્રક્રિયામાં તેનું શરીર ખૂબ જ ઘાયલ થયું અને અંતે એમનું મૃત્યુ થયું. આવું થયું. રાજાને થોડા અંતરેથી આ દ્રશ્ય જોયું અને વાનરરાજના આ નિસ્વાર્થ બલિદાનથી એ ખૂબ જ પ્રભાવિત થયા. તે પણ પ્રજાની સાથે પોતાની ભૂમિકા પર વિચાર કરવા લાગ્યા કે જો એક વાનરરાજ છે, આ વાનરરાજે પોતાના અન્ય વાનરોને બચાવવા માટે પોતાના પ્રાણની બલિદાન આપ્યું, તો રાજા કે હું પણ એક રાજા છું, મારી પણ ભૂમિકા છે કે હું મારા પ્રજાને સારી રીતે બચાવવું અને સારી રીતે રાખવું. આવું થયું હતું. ત્યારબાદ આપણે અભ્યાસ કરીએ એક જૈન કથાની. શેની અભ્યાસ કરવાનો છે? તો કે જૈન કથાની. બૌદ્ધ કથા વિશે જોયું, હવે જૈન કથા. તો કે રોહિણી કરીને એક નામ વ્યક્તિ હતો, એ ખૂબ જ કુશળ ચોર હતો. એને આ રોહિણી જે છે કોણ હતો? ચોર. બરાબર. તો એ કુશળ એટલે કે ખૂબ જ હોશિયાર ચોર હતો, જેને પકડવાના તમામ પ્રયાસો નિષ્ફળ બનાવ્યા. કોઈ એને પકડી જ ન આવતું. બોલો, આવો કુશળ ચોર હતો. બોલો, લ્યો, વાહ ભાઈ વાહ, ગજબ કહેવાતું હતો. એકવાર જઈ રહ્યો હતો ત્યારે એમણે અચાનક અજ્ઞાનતાના સામાન્ય જીવનમાંથી મુક્તિ મેળવવા માટે મહાવીર સ્વામીના ઉપદેશોમાં કેટલાક વાક્યો સાંભળ્યા. એકવાર જાતો હતો એટલે એકવાર મહાવીર સ્વામીના જે ઉપદેશો હતા, સારા વાક્યો હતા, સંસ્કાર હતા, એ એના કાને પડ્યા, એ એને સાંભળ્યા ઉપદેશો. નગરમાં પહોંચ્યા પછી તેની ઓળખ સતી થઈ ગઈ. નગરમાં પહોંચ્યો એટલે ખબર પડી ગઈ કે આ કોણ છે. એની ધરપકડ કરવામાં આવી. તેમણે પોતાને એક સામાન્ય ખેડૂત ગણાવ્યો, એને પકડી લીધો. પણ એને એક સામાન્ય ખેડૂત કે હું તો એક સામાન્ય ખેડૂત છું ભાઈ, મેં કાંઈ નથી કર્યું. એક મંત્રીએ ચતુરાઈથી તેની પોતાની ઓળખ જાહેર કરવા માટે મજબૂર કર્યો. પણ એક ચતુર મંત્રી હતો ભાઈ, બુદ્ધિશાળી. એણે આની પોતાની સાચી ઓળખ આપી દે એટલા માટે એને મજબૂર કર્યો. ગમે એમ કરીને સાચી ઓળખ એને કરાવી, યોજના ઘડી. પરંતુ મહાવીર સ્વામી જે છે એના શબ્દોને યાદ કરી અને આ રોહિણીએ મંત્રીની યુક્તિ સમજાઈ ગઈ. વિચાર કરો, મહાવીર સ્વામીના જે ઉપદેશો હતા ને એને આવી રીતે ગલત ઇસ્તેમાલ કર્યો તો એ બચી ગયો અને પાછળથી રોહિણી તેનો ખૂબ જ પસ્તાવો થયો. બરાબર ને, કે મેં ખોટું કર્યું, આવું નતું કરવાનું. મહાવીર સ્વામી પાસે જાય છે અને પોતાની ગુનાનો કબૂલ કરે છે. બરાબર, તો એ કબૂલ કરે છે. શું કરે છે? કબૂલ કર્યો અને ચોરી કરેલા પૈસા પરત કરી દે છે અને કબૂલ માટે માફી પણ માગે છે. તેઓ સાધુ બન્યા પછી તેમના પોતાના અત્યાર સુધીના જે ભ્રામક જીવન છે એ ભ્રામક જીવનનો એને અહેસાસ થાય છે. ત્યારબાદ તેમણે આધ્યાત્મિક ધર્મ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરે છે. અને આવી વાર્તામાંથી આપણને યોગ્ય ક્રિયા, યોગ્ય વિચારોનું મહત્વ દર્શાવે છે. બરાબર, જે વ્યક્તિને જીવનમાં બીજી ઘણી બધી તક આપવી જોઈએ એવું દર્શાવે છે. તો રોહિણી આવો હતો, ચોર હતો. બરાબર, પકડાઈ ન જાય એટલા માટે ભગવાનના આદેશોનો એને ખરાબ ઇસ્તેમાલ કર્યો, ગલત. જો આ શું છે? તો કે દિલ્હીની અંદર એક જૈન મંદિર આવ્યું છે અને આ જૈન મંદિરની અંદર આવું જે છે એ આપ્યું છે. એક બાજુ ગાય છે, એક બાજુ સિંહ છે. એને સિંહનું બચ્ચું જે છે ને ગાયને ધાવે છે અને ગાયનું બચ્ચું જે છે સિંહ પાસે છે. બરાબર, તો તમે જોઈ શકો છો. ક્યાં આવ્યું આવું? તો કે દિલ્હીની અંદર એક જૈન મંદિર છે ને ત્યાં. બીજું તમારા પાઠ્યપુસ્તકમાં એ છે હો. ચાલો વિચારીએ. તો કે બૌદ્ધ મત અને જૈન મત બંનેમાં અહિંસાનો અર્થ માત્ર વ્યક્તિ અથવા તો જીવ પર શારીરિક હિંસા ન કરવી એટલો મર્યાદિત નથી. મેં તમને સમજાવ્યું હતું ને કે હિંસા તો તમે એમ કે આપણે કોકને મારીએ તો જ હિંસા કહેવાય. હું ક્યાં કોકને મારું છું? હું કે બોલું છું. તો આપણે બોલીએ છીએ, ખરાબ બોલીએ છીએ, ખરાબ વિચારીએ છીએ, એ પણ એક પ્રકારની હિંસા જ છે. તો બૌદ્ધ અને જૈન મતમાં પણ આપણને કીધું છે કે કોઈ પણ વ્યક્તિ હોય એના ઉપર આપણે શારીરિક હિંસા ન કરવી એ મર્યાદિત નથી. તેમાં વિચારોને પણ હિંસાથી પણ સંયમ રાખવાનો ઉદ્દેશ્ય છે કે જે વિચાર છે એ વિચારોનો પણ સંયમ રાખવો જોઈએ. જેમ કે કોઈની વિરુદ્ધ ખરાબ ભાવના ન રાખવી, કોઈના વિશે ખરાબ વિચારવાનું નહીં. બરાબર, ખરાબ વિચારવાનું નહીં. જો આપણે સ્વને ધ્યાનપૂર્વક નિહાળીએ, પોતાને ધ્યાનપૂર્વક નિહાળીએ તો આપણે આપણા અંદર આવવા નકારાત્મક વિચારો જે છે એને આપણે અનુભવ કરી શકીએ છીએ અને આપણે તે વિચારોને સકારાત્મક વિચારોમાં પરિવર્તન કરવાની કળા શીખવી જોઈએ. ક્યારેક
આ નકારાત્મક વિચારો પોતાની જાત તરફ પણ નિર્દેશ કરે છે કે ઘણીવાર શું થાય તો કે આપણે આપણી જાતની અંદર ઝાંખી કરવી જોઈએ, જોવું જોઈએ કે આપણે કેવી રીતના કોની સાથે કેવું વર્તન કરીએ છીએ. સારું વર્તનની આપણે અપેક્ષા રાખીએ છીએ, શું આપણે પણ ખરેખર સારું વર્તન કરીએ છીએ? બરાબર, તો આપણે પણ બીજા સાથે સારું વર્તન કરવું જોઈએ. જીવનમાં ક્યારેય હિંસા ન કરવી જોઈએ. એને મન વચન કર્મથી શુદ્ધ રહેવું જોઈએ. સાચી વાત કે નહીં? બૌદ્ધ અને જૈન ધર્મમાં બંનેમાં સાધુઓ અને ક્યારેક તો સાધ્વીઓ, જો મેં તમને સાધ્વીઓ વિશે કીધું હતું, યાદ છે? સાધ્વીઓ વિશે શું કીધું હતું? એને તો જૈન ધર્મની અંદર અને બૌદ્ધ ધર્મમાં જે સાધ્વીઓ, જે સ્ત્રી જે છે, પુરુષ સમકક્ષ સ્ત્રી એને સાધ્વી કહેવાય. દેશમાં દૂરના સ્થળોએ પ્રવાસ કરે છે, ચાલતા જાય અને ઉપદેશોનો ફેલાવો કરે છે. જે સારી સારી વાતો છે, ઉપદેશો છે, લોકોને ઉપયોગમાં આવે એનો ફેલાવો કરે કે આ કરવાથી આવું સારું કાર્ય થશે. આમાં કેટલાક લોકો તો અલગ અલગ જગ્યાએ ગયા અને નવા મઠો પણ બનાવ્યા. એને જૈન ધર્મના અને બૌદ્ધ ધર્મના લોકો હતા એ અલગ અલગ જગ્યાએ ગયા, નવા મઠ બનાવ્યા ત્યાં. જ્યારે કેટલાક લોકો એ પથ્થરની ગુફામાં તપસ્વીનું જીવન જીવતા હતા. કેટલાક લોકો શું કરે તો કે પથ્થરની ગુફા હોય ત્યાં એક તપસ્વી બની જાય, સાધના કરે અને એનું જીવન જીવે. જે પુરાતત્વીય શોધ છે એની અંદર મઠોના કેટલાક અવશેષો આપણને મળી આવ્યા છે, જેમાંથી ઘણી જગ્યાએ પથ્થરની ગુફાઓ મળી આવે છે. ત્યાં રહેતા પથ્થરના પલંગો ઉપર સૂઈ રહેતા હતા. સાધુઓના નામ પણ મળી આવ્યા છે. બરાબર, તો આવા પ્રાચીન વાતો જે છે આપણને પુરાતત્વવિદ ખાતું જે છે ઇતિહાસકાર એ લોકોની શોધમાં આપણને મળ્યું છે. જો હા, એક એમાંની ગુફા છે જે મહારાષ્ટ્રમાં આવી છે. જે ઈસવીસન પૂર્વે 6ઠી સદીથી લઈ અને 10મી સદી વચ્ચે બની હોય એવું કહેવામાં આવે. આ છે ઇલોરાની ગુફા, મહારાષ્ટ્રમાં આવી, જે પહાડોમાં કોતરાયેલી હતી. એને કેટલીક ગુફામાં હિન્દુ ધર્મની છે, કેટલીક બૌદ્ધ ધર્મની અને કેટલીક જૈન ધર્મની જે છે એ ગુફાઓ છે. જોયું ને તમે? તો હિન્દુ ધર્મની, બૌદ્ધ ધર્મની અને જૈન ધર્મની કેટલાક સાધુ જે છે એ તપસ્વી બની અને ત્યાં જ તપ કરતા હતા. ચાલો વિચારીએ, શું વિચારવાનું છે? તો કે અંગ્રેજી ભાષામાં હિન્દુ, બૌદ્ધ અને જૈન અને શીખ આ વિચારધારાને ધર્મના નામથી ઓળખવામાં આવે છે. અંગ્રેજી ભાષામાં શું કહેવાય? આ જેટલી પણ આપણે વિચારધારાઓ અત્યાર સુધી ભણ્યા એને તો કે અંગ્રેજી ભાષામાં એને ધર્મ કહેવાય. આપણે અહીંયા આ શબ્દનો ઉપયોગ નથી કર્યો. આપણે ધર્મનો શબ્દ ઉપયોગ કર્યો નથી. આપણે તો એને અહીંયા દર્શન કહીએ. શું કહીએ? દર્શન અથવા તો મત. એને આપણે જૈન મત જોયું, બૌદ્ધ મત જોયું. તો એવી રીતે આ અધ્યાયમાં વિશ્વાસ કહીએ અને વિશ્વાસ કહીને ઓળખાવીએ છીએ. એનું કારણ એ છે કે આ મતો અને દર્શનો અનેક પાસા છે જેને આપણે આગળ અભ્યાસ કરીશું, કે જેનું તેનું તત્વચિંતનાત્મક પાસું હોય, આધ્યાત્મિક પાસું હોય, નૈતિક પાસું હોય, સામાજિક પાસું, ધાર્મિક પાસું અનેક વિદ્વાનો માને છે. અને અંગ્રેજીનો શબ્દ જે રિલિજન, કે જેને ગુજરાતીમાં ધર્મ કહેવાય, એ ભારતીય સભ્યતાના સંદર્ભમાં તો ખૂબ જ મર્યાદિત છે, જ્યારે આ વિચારધારા તો ખૂબ જ વિશાળ છે. એટલા માટે એને દર્શન અથવા તો મત આપણે કહીએ છીએ. બરાબર, તે સમયે બીજા પણ ઘણા મંતવ્યો પ્રચલિત હતા ભાઈ. એ સમયે જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, વૈદિક, તો એ સમયે બીજા પણ આમાંથી, જેમાં ચારવાક વિચારધારા હતી. કેવી વિચારધારા હતી એ સમયથી? એમાં એક વિચારધારા હતી ચારવાક, જેને લોકાયત કહેવામાં આવતું. શું કહેવામાં આવતું બાળકો? તો કે સાહેબ લોકાયત તો કહેવામાં આવતું. આ મુજબ ભૌતિક જગત એકમાત્ર સત્ય છે કે બાકી બધું ખોટું. બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો, માયા કેરી ચાદર ઓઢી, પામે રે કશું નહીં જીવતું, અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં. તેથી મૃત્યુ પછીનું જીવન અશક્ય છે. એવું લાગે છે કે આ વિચારધારાને વધુ લોકપ્રિયતા મળી ન હતી અને આ સમય જતા એ નામશેષ થઈ ગઈ ભાઈ. બરાબર, આપણે એનો ઉલ્લેખ એ બતાવવા માટે કરીએ છીએ કે બૌદ્ધિક અથવા તો આધ્યાત્મિક માન્યતા એ જે પ્રથા હતી એ વિશાળ વિવિધતા હતી. કેવી હતી? તો કે વિશાળ, ખૂબ જ વિસ્તારથી હતી. એ કોઈ સીમિત નહોતી ભાઈ. લોકો પોતાની રુચિ મુજબ એને પસંદ કરતા અને એના માટે લોકો પોતે સ્વતંત્ર હતા કે કઈને કોને કઈ વિચારધારાઓ પસંદ કરવી, કને કઈ વિચારધારા અપનાવી, એના માટે દરેક લોકો સ્વતંત્ર હતા. જેને જે વિચારધારા ગમે તે પસંદ કરતા. એની અંદર વૈદિક વિચારધારા, બૌદ્ધ વિચારધારા
અને જૈન વિચારધારા જે છે એના વચ્ચે નોંધપાત્ર તફાવત હોવા છતાંય તેમની પાસે ધર્મ, કર્મ, પુનર્જન્મ, દુઃખ અને અજ્ઞાનતાના અંતની શોધ, અન્ય ઘણા મહત્વના મૂલ્યો જેવા કેટલાક સમાન ખ્યાલો પણ હતા. કે ભલે વૈદિક ધર્મ હોય, બૌદ્ધ ધર્મ હોય કે જૈન વિચારધારા હોય, દરેક વિચારધારા તફાવત હોવા છતાંય ધર્મ, કર્મ, મોક્ષ, પુનર્જન્મ, દુઃખ, અજ્ઞાનતા આ બધી બાબતમાં ક્યાંક ને ક્યાંક સમાન છે. કેવું છે ભાઈ? સમાન ખ્યાલો જોવા મળે છે. હકીકતમાં તો આ એક મોટું વડ વૃક્ષ જે છે એનું થડ છે, જેના ઉદાહરણથી આપણે આ પ્રકરણ શરૂ જ કર્યું હતું. ખ્યાલ છે ને? તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ છીએ અને મળીએ છીએ નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.